હેલો ગુડ મોર્નિંગ મિત્રો બધા લાસ્ટ પીરિયડની અંદર આપણે સૂત્રો બધાય છે એ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની આખા જે થિયરીના બધા સૂત્રો છે એ આપણે જોઈ ગયા હતા। ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટેના વિરોધીના સૂત્ર, વ્યસ્તના સૂત્ર, કોટી સૂત્ર, સરવાળા બાદબાકીના સૂત્ર, પછી અન્ય આંતરસંબંધના સૂત્ર જોયા હતા અને બીજા 2 tan ઇન્વર્સમાંથી સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં એના કન્વર્ઝન સૂત્રો જે હતા એ આપણે જોયા હતા। તો આઈ હોપ બધા મિત્રો એ છે એ લગભગ બધા સૂત્રો છે એ લખી અને વ્યવસ્થિત પાકા કરી લીધા હશે, કારણ કે હવે એના વગર તો આપણને ચાલવાનું નથી। તો આપ સૌ મિત્રોએ સૂત્રો બધા સારી રીતે પાકા કરી લીધા હશે। તો હવે આપણે આગળ ઉદાહરણમાં આગળ વધીશું। તો ઉદાહરણ નંબર 3 ની અંદર પહેલો દાખલો છે કે સાબિત કરો કે સાઇન ઇન્વર્સ ઓફ 2x ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇન્વર્સ એક્સ, અને કન્ડિશન આપી છે -1/2 લેસ ધેન -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1/√2। આ કન્ડિશનના આધારે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ આપણે સાબિત કરવાની છે। ચાલો મિત્રો આપણા જે સૂત્રો હતા એ બધાનો ઉપયોગ કરતાં કરતાં આપણે આની અંદર સાબિત કરીએ। એકદમ સહેલો દાખલો છે। તો અહીંયા હવે આપણે ધારવા પડશે। હવે જો અહીંયા તો આપણે સાબિત કરવાનું છે એટલે આપણને આમે તમને ખ્યાલ આવી જાય કે સામે સાઇન ઇન્વર્સ છે તો આમાં x બરાબર સાઇન થીટા ધારવાના છે। પણ કદાચ તમે આ સાબિત કરવાનું અહીંયા માનો કે MCQ પૂછ્યો હોય ને અહીંયા ખાલી જગ્યા રાખી દેવામાં આવી હોય તો આપણે આ અંદરના સાઇન ઇન્વર્સની અંદર ત્રિકોણમિતીય પદો આપણે લાવવા પડે, કારણ કે પ્રતિવિધેય અને વિધેય છે એ કેન્સલ થાય તો આપણને આ સ્વરૂપમાં એનું પદ મળી શકે આપણને। એના માટે અંદર ચલ x વાળા જો પદો આવતા હોય તો તમારે ધારવાની જરૂર પડશે ત્રિકોણમિતીય વિધેય x વાળા પદ બરાબર। અને જો અંદર ત્રિકોણમિતીય પદ જ ઓલરેડી આવતા હશે તો તમારે ધારવાની જરૂર નહીં પડે। ત્રિકોણમિતીય પદ માટે જે કાંઈ પણ સૂત્ર એપ્લાય થતા હોય તમારે એપ્લાય કરવાના। તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે આની અંદર છે એ પદ 2x ઇન્ટુ રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, તો આની અંદર ચલ x વાળા પદો છે તો આના માટે આપણે ધારવા પડશે। તો આમાં x બરાબર શું ધારીએ તો અંદર સાઇનનું, બાર સાઇન ઇન્વર્સ છે તો અંદર સૂત્ર સાઇનનું જ બનવું જોઈએ। તો અંદર સાઇનનું સૂત્ર બનવા માટે x બરાબર શું ધારવા જોઈએ? તો કે જો હું x બરાબર સાઇન થીટા ધારું તોય ચાલે ને x બરાબર કોસ થીટા ધારું તોય ચાલે, બેયમાં અંદર સૂત્ર તો સાઇનનું જ બનવાનું છે। પણ અહીંયા આપણે સાઇન થીટા ધારીએ તો 2x બરાબર સાઇન થીટા ધાર્યા હોય અને રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય અને કોસ થીટા થઈ જશે, એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટાનું સૂત્ર એ બનાવશે। ચાલો જોઈ કરીએ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે। તો આની અંદર આપણે પહેલાં ધારી લેશું કે x બરાબર સાઇન થીટા લેતા, હવે x બરાબર સાઇન થીટા લ્યો ત્યારે xનો વિસ્તાર આપણે લખીએ કે x બિલોંગ્સ ટુ x બરાબર સાઇન થીટા છે તો x બિલોંગ્સ ટુ સાઇનનો વિસ્તાર છે સૌરુત અંતરાલ -1 થી 1। તેથી થીટાને કરતા બનાવો તો સાઇન છે આ બાજુ લઈ આવો એટલે થીટા બરાબર સાઇન ઇન્વર્સ x। તો થીટા બિલોંગ્સ ટુ શું થશે તો કે થીટા બરાબર સાઇન ઇન્વર્સ x છે તો થીટા બિલોંગ્સ ટુ સાઇન ઇન્વર્સ xના વિસ્તારમાં હોય એટલે કે સૌરુત અંતરાલ -π/2 થી +π/2। હવે આપણે આની ડાબી બાજુ લઈ અને જમણી બાજુ બતાવીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 2x ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સાઇન ઇન્વર્સ ઓફ, હવે જો મિત્રો અહીંયા જે આપણે દાયરા છે x બરાબર સાઇન થીટા આ x છે ત્યાં મૂકી દઈશું આપણે, એટલે xની જગ્યાએ મૂકીશ એટલે 2 સાઇન થીટા ઇન્ટુ રૂટ ઓફ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા સાઇન ઇન્વર્સ ઓફ 2 સાઇન થીટા ઇન્ટુ, હવે જો મિત્રો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા અને વર્ગમૂળ જાય એટલે માનાંક આવે। હવે માનાંક હંમેશા આપણે દૂર કરવો પડે, પણ માનાંક માટે અહીંયા થીટા જે બિલોંગ્સ ટુ આપણે લીધું છે તો થીટા માટે બિલોંગ્સ ટુ શું છે -π/2 થી +π/2, એટલે ચરણ કયું થયું તો કે પહેલું અને ચોથું ચરણ। પહેલા અને ચોથા ચરણમાં કોસ ધન જ હોય એટલે આપણે માનાંક દૂર કરીને સીધા જ અહીંયા ધન કોસ થીટા લખી દઈએ છીએ। તો આ આપણને 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા મળ્યું છે। હવે 2 સાઇન કોસ એટલે સાઇન 2 થીટાનું સૂત્ર થયું, તો આ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 થીટા। હવે આ 2 થીટા એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં એ ચેક કરવા માટે આપણને આપેલી શરત છે એનો ઉપયોગ કરવાનો। જો મિત્રો આપણે સાથે સાથે મોટાભાગના બધા દાખલાની અંદર આપણે આ શરત જે હશે જ્યાં જ્યાં શરત આપી હશે એ શરત ચેક કરતા જશું। જો અહીંયા તમારે ટેક્સ્ટની અંદર આ એકે એવા દાખલાઓ નથી આવવાના કે જ્યાં એ શરતનું પાલન નહીં કરતા હોય,
પણ વિકલનની અંદર અમુક દાખલાઓ એવા હોય છે કે જે એમાં પણ આ જ દાખલાઓ ફરી પાછા રિપીટ થવાના છે કે આનું સાદુરૂપ આપ્યા પછી છેલ્લે 2 સ્ટેપ વિકલનના કરી નાખો એટલે એ વિકલનનો દાખલો થઈ જાય. ત્યાં તમે ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના વિકલિતો આવો એક ટોપિક ભણવાના છો વિકલનની અંદર. તો ત્યાં છે એ શરત તમને કઈ રીતે એપ્લાય થાય છે એ ખ્યાલ આવે એના માટે અત્યારથી જ આપણે એની પ્રેક્ટિસમાં લેતા જઈએ. તો આપણને જે શરત આપી છે એ લઈ કે -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1/√2. હવે અહીંયા થીટા છે, અહીંયા જેવું હોય ને એવું આપેલી શરતમાં તો x છે અને અહીંયા આપણે ધારેલો છે એ થીટાવાળું પદ આવ્યું. આપણે તો વચ્ચે 2 થીટા કોની વચ્ચે એના વિસ્તારમાં છે કે નહીં ચેક કરવું છે. તો એના માટે તમારે પહેલાં તો આ એક્સની જગ્યાએ થીટા બનાવવો પડે. હવે થીટા ક્યારે બને કે જો એક્સ ઉપર સાઇન ઇન્વર્સ લાગે તો, મતલબ કે આ 3 ઉપર સાઇન ઇન્વર્સ વિધેય લાગે તો સાઇન ઇન્વર્સ ઓફ -1/√2 શું થશે? દાખલા તરીકે અહીંયા મૂકવો અથવા તો તમે આમ પણ લખી શકો કે સાઇન ઓફ આ -1/√2 ક્યારે થાય તો કે -π/6 હોય ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ થશે સાઇન થીટા અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ થશે સાઇન π/6 હોય ત્યારે. તો આના માટે તમે બધાયમાંથી સાઇન વિધેય દૂર કરી નાખશો એટલે આ π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ +π/6. તમે સાઇન વિધેય માટે આનું જે મૂલ્ય થાય સાઇનમાં એ પણ લખી શકો ને એક્સની જગ્યાએ આપણે સાઇન થીટા મૂકી દીધા છે. પછી બધાયમાંથી સાઇન દૂર કરી નાખ્યા. આ વચ્ચેનું સ્ટેપ છે એ અત્યારે મેં લખ્યું છે, પછી દરેક દાખલામાં લખવાની જરૂર નથી. પછી ડાયરેક્ટ આના ઉપરથી સીધું એના ખૂણાના સ્વરૂપમાં સીધું જ આપણે સ્ટેપ લખશું. તો આ બધાયમાંથી સાઇન કાઢી નાખ્યા છે. સાઇન પહેલાં અને ચોથામાં વધતું વિધેય જ હોય એટલે અસમતા નહીં બદલાય. જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, કોસ વિધેયની વાત આવશે તો પહેલું ને બીજું ચરણ આવશે મોટે ભાગે, પહેલા ને બીજા 2 ચરણમાં કોસ વિધેય ઘટતું વિધેય હોય છે. તો ત્યારે કોસ વિધેયમાં માટે વાત કરતા હશો ત્યારે છે એ હંમેશા ખૂણામાં કન્વર્ટ કરશો ત્યારે અસમતા બદલાશે, એ ધ્યાન રાખવાનું છે. કોસવાળો દાખલો કે આવશે ત્યારે આપણે ચર્ચા કરશું એના માટે. તો અહીંયા આપણને હવે થીટા કોની વચ્ચે મળી ગયો છે તો કે -π/6 થી +π/6 ની વચ્ચે થીટા મળી ગયો છે. પણ અહીંયા કેટલા થીટા છે તો કે અહીંયા 2 થીટા છે. તો વચ્ચે પણ અહીં 2 થીટા બનાવવા માટે આપણે બધાને 2 વડે ગુણી દઈએ તો અહીંયા થઈ જશે -π/3 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ +π/3. એટલે અહીંયા 2 વડે ગુણ્યા પછી -π/3 થી +π/3 ની વચ્ચે આવી ગયું, મતલબ કે પહેલા અને ચોથા ચરણની અંદર જ રહ્યું, જે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં જ કહેવાય. એટલે સાઇન ઇન્વર્સ અને સાઇન છે એ દૂર થશે ને બેયનું સંયોજન 2 થીટા થશે ઇઝ ઇક્વલ ટુ 2 થીટા અને છેલ્લે પાછું થીટાની જગ્યાએ શું મૂકી દેવાનું તો કે સાઇન ઇન્વર્સ x એટલે 2 સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. એ તો આપણી જમણી બાજુ છે. તો એકદમ આસાનીથી આપણને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઇટ હેન્ડ સાઈડ બતાવી દીધી આપણે. આ ખૂબ જ અગત્યનું છે. બાજુમાં જે કામ કરીએ છીએ શરત ચેક કરવાનું કે એના વિસ્તારમાં છે કે નહીં એના માટે શરત ચેક કરવાનું કામ. જો પહેલાં જે આપણને શરત આપેલી હતી શરત લીધી છે, પછી એના માટે સાઇનનું મૂલ્ય શું થાય એ લખ્યું છે આપણે, અને પછી બધાયમાંથી સાઇન વિધેય દૂર કર્યા તો અહીં -π/6, અહીંયા થીટા અને અહીંયા π/6. હવે અહીંયા વચ્ચે થીટા એક્સમાંથી આપણે થીટા સુધી લઈ આવ્યા, થીટા સુધી લઈ આવીને પછી અહીંયા જેટલા ગુણકમાં હોય એટલા વડે આને ગુણવાના, અથવા જેટલા ભાગાકારમાં હોય તો ભાગવા પડે આપણે. તો અહીંયા 2 થીટા છે તો 2 વડે આને ગુણી દીધા, તો અહીં 2 વડે ગુણીએ એટલે π/6 હતા તો 2 વડે ગુણીએ તો 2 તેરી 6 એટલે અહીં છેદમાં 3 વધશે. અહીંયા 2 થીટા થઈ જશે અને અહીં ફરી પાછા π/3. તો આપણે પછી 2 થીટા અહીંયા હોય એવું અહીંયા વચ્ચે આવી જાય પછી છેડા જોવાના કે શું આવ્યા તો કે -π/3 થી +π/3 આવ્યા છે. તો -π/3 થી +π/3 છે એ એના વિસ્તારની અંદર આવી જાય -π/2 થી +π/2 માં તો કે હા એના વિસ્તારની અંદર આવી જાય છે. જો તમે જોશો અહીંયા તો આ રીતે તમે એને જોઈ શકો. અહીંયા નીચે -π/2 અને ઉપર +π/2 છે. π/3 ક્યાં આવશે તો કે +π/3 અહીંયા અને -π/3 અહીંયા. તો આ આપણો વિસ્તાર આટલો આખો છે અને આ છે એની અંદરનો ભાગ થઈ ગયો એટલે એની વચ્ચે આવી ગયું કહેવાય. એની અંદર અથવા તો એના જેટલું થઈ જવું જોઈએ, એની બહાર ન રહેવું જોઈએ. તો એ શરત છે એ સાઇન ઇન્વર્સ અને સાઇન જો અહીંયા શરતનું પાલન ન થાય એના વિસ્તારમાં ન આવે તો આ બે દૂર થઈ શકે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે શરત છે એ તમને આવડી જાય એ ખૂબ જ જરૂરી છે. બધી જ શરત ચેક કરતા જ આવી એટલે આપણને ખ્યાલ આવે. તો એકદમ સરળતાથી આપણે કર્યો. હવે મિત્રો બીજો દાખલો છે એના જેવો જ છે.
ડાબી બાજુ સરખી જ છે, જમણી બાજુમાં ખાલી સાબિત કરવાનું છે, એમાં 2 cos ઇન્વર્સ x આવે છે અને શરત 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલું છે. આટલો ફેર છે, ખાલી શરત બદલી છે અને અહીંયા cos ઇન્વર્સ x છે. તો આપણને પ્રશ્ન થાય કે ડાબી બાજુ તો બેયની સરખી જ છે, તો એમાંય સાઇન ઇન્વર્સ x બરાબર સાઇન થીટા ધારીએ તો ન ચાલે? તો કે હા ચાલે, પણ સાઇન થીટા કરતાં કોસ થીટા છે એ આ દાખલામાં વધુ બેટર રહેશે, કારણ કે તો તમારી શરત ચેક કરવામાં બહુ સરળતા પડે છે. એની અંદર જો સાઇન થીટા ધારશો x બરાબર તો શરત છે એ પાલન નહીં કરે તો આપણે શું કરવું પડશે? એને વિસ્તારની અંદર લઈ આવવા માટે પાઈ બાદ કરી અને એને વિસ્તારમાં લઈ આવવી પડે. તો આપણે અત્યારે અહીંયા બીજા દાખલાની અંદર કોસ ધારીને કરીએ તો x બરાબર કોસ થીટા લેતા, તો મેં શું કીધું હતું? x બરાબર કોસ થીટા, તો અહીંયા વિસ્તાર કોનો લખવાનો? x બરાબર કોસ છે તો કોસનો વિસ્તાર x ઇઝ બિલોંગ્સ ટુ સવૃત અંતરાલ -1 થી 1. જો આની અંદર એના ત્રિકોણમિતિ વિધેયોના અને પ્રતિવિધેયોના બેયના વિસ્તાર છે એ આપણને આવડવા જરૂરી છે. અહીંયા લખતા જવાના. થીટા બરાબર કોસ ઇન્વર્સ x, તો થીટા બિલોંગ્સ ટુ કોસ ઇન્વર્સનો વિસ્તાર એટલે 0 થી પાઈ. હવે આપણે ડાબી બાજુ લઈ, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 2x રૂટ ઓફ 1 - x², તો બરાબર સાઇન ઇન્વર્સ ઓફ એક્સની જગ્યાએ આપણે કોસ થીટા મૂકી દઈએ, તો અહીંયા કોસ થીટા મૂકી દઈશું એટલે 2 cos થીટા ઇન્ટુ રૂટ ઓફ 1 - cos² થીટા, તો બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 2 cos થીટા ઇન્ટુ, જો 1 - cos² થીટા એટલે શું થયું? sin² થીટા નિત્યસમ ઉપરથી. તો આ sin² થીટા થયું છે, તો વર્ગમૂળ જાય એટલે માનાંક તો હંમેશા આવે જ. માનાંક આવે તો થીટા છે એ કોની વચ્ચે છે? તો કે 0 થી પાઈની વચ્ચે છે. તો 0 થી પાઈ એટલે પહેલું ને બીજું ચરણ, પહેલા અને બીજા ચરણમાં આપણે જોઈએ તો ઓલ STC પ્રમાણે પહેલામાં તો બધાય ધન હોય ને s એટલે બીજામાંય ધન હોય સાઇન, મતલબ કે સાઇન છે એ 0 થી પાઈમાં ધન છે પહેલા અને બીજા ચરણમાં, એટલે અહીંયા હું સીધું જ સાઇન થીટા લખું છું ઇન્ટુ સાઇન થીટા. તો તમે જોઈ શકશો કે સાઇન ઇન્વર્સ ઓફ 2, આ સાઇન પહેલાં લખી નાખું કે 2 sin થીટા ઇન્ટુ કોસ થીટા, તો કોનું સૂત્ર થઈ ગયું? તો કે સાઇન 2 થીટાનું, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2 થીટા. હવે ફરી પાછી આપણે શરત ચેક કરવાની, જેમ અહીંયા ચેક કરી હતી એમ હવે ઓલી જે શરત આપી છે એ આપણે લઈ કે ભાઈ આ 2 થીટા પહેલાં વચ્ચે બનાવવાના. આપેલી શરતમાં x છે, xની જગ્યાએ થીટા દાખલ કરાવવાનો, થીટા દાખલ કરાવી અને પછી અહીં થીટાના ગુણકમાં 2 છે તો 2 વડે એને ગુણવાના, અને 2 વડે ગુણ્યા પછી જે આપણી સામે આવે એ છેડા છે એ આપણા વિસ્તારની 0 થી પાઈની અંદર આવી જાય છે. સોરી, વિસ્તાર ત્યારે કોનો જવાનો? અહીંયા આપણે જો કોસ ધાર્યું છે પણ અહીંયા તો બાર સાઇન ઇન્વર્સ જ છે, તો એ સાઇન ઇન્વર્સની અંદર આવવું જોઈએ, કોસ ઇન્વર્સની અંદર અહીંયા નહીં. ઓકે, અહીંયા તો શું થાય છે? આગળના દાખલામાં કર્યું હતું તો અહીં ધાર્યા હતા એ સાઇન અને અહીંયા જે વિસ્તારમાં જોવાના હતા એ સાઇન ઇન્વર્સમાં, એટલે આની અંદર જ આપણે જોતા હતા. પણ અહીંયા ઉલટું કામ છે, અહીંયા ધાર્યા છે કોસ અને અહીંયા સાઇન ઇન્વર્સની બહારનું વિધેય સાઇનની બહારનું વિધેય સાઇન ઇન્વર્સ છે, એટલે અહીંયા આપણે સાઇન ઇન્વર્સના વિસ્તારની અંદર આવે છે એ જોવાનું છે. તો લઈએ આપણે શરતમાં કે 1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે આની અંદર તમે જોશો તો 1/√2 છે, તો 1/√2 કોસનું મૂલ્ય ક્યારે થાય? તો કે π/4 ખૂણો હોય ત્યારે, એટલે એની જગ્યાએ હું લખી શકું cos π/4. હવે કોસ વિધેય છે એ પહેલાં અને બીજા બે ચરણમાં ઘટતું વિધેય હોય છે, એટલે જેમ આના માટે હજી આ કોસ અત્યારે ખાલી કોસ જ લખીએ છીએ, બરાબર કોસ થીટા અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ક્યાં થાય? તો કે કોસનું મૂલ્ય 1, તો કે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે બધામાંથી જો હું કોસ દૂર કરી નાખીશ તો વિધેય દૂર કરો અથવા તો વિધેય એપ્લાય કરો, જો વિધેય ઘટતું હોય તો સમતા બદલાવવી પડે. એટલે અહીંયા તમે વિધેય બધામાંથી કોસ દૂર કરી નાખશો એટલે π/4 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થીટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જો કદાચ તમે આમનામ અસમતા ભૂલી જાઓ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ π/4 કરતાં તો 0 મોટા ન હોય, જો બધે જ લેસ ધેન રાખી દીધા હોય તો. એટલે આપણને ત્યાં પણ ખબર પડી જાય કે આપણે અસમતા બદલાવવી જ જોશે. તો આને ફરી પાછા છેડા બદલાવી અને હતી એમનામાં સમતા કરી નાખીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. તો હવે આપણો થીટા આવી ગયો છે 0 થી π/4 ની વચ્ચે. હવે અહીંયા કેટલા છે થીટાના ગુણકમાં? તો કે 2, એટલે તમારે અહીંયા ત્રણેયને 2 વડે ગુણી દો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. તો તમે જોઈ શકશો અહીંયા કે 2 થીટા છે એ કોની વચ્ચે આવ્યું છે? તો કે 0 થી π/2 ની વચ્ચે આવી ગયું છે. તો 0 થી π/2 મતલબ પહેલું ચરણ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય જ. ઓકે,
એટલે આ સાઇન ઇન્વર્સ અને સાઇનનું સંયોજન 2 થીટા થશે અને ફરી પાછી થીટાની જગ્યાએ મૂળ કિંમત મૂકી દઈએ કોસ ઇન્વર્સ એક્સ. તો આ આવી ગઈ આપણી રાઈટ હેન્ડ સાઈડ. તો એકદમ સરસ મજાના દાખલાઓ છે, આસાનીથી એનો સરળતાથી ઉપયોગ કરવાનો છે. સૂત્રો છે એનો ઉપયોગ કરતાં કરતાં આપણે એકદમ સરળતાથી એને સાબિત કરી શકીએ છીએ. તો બધા મિત્રો છે એક વખત છે તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આગળના ઉદાહરણ કરીએ. તો ત્રીજા ઉદાહરણ પછીનું ચોથું ઉદાહરણ છે એના પછીનું, એની અંદર આપણે સાબિત કરવાનું છે કે tan ઇન્વર્સ 1/2 વત્તા tan ઇન્વર્સ 2/11 ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4 સાબિત કરવાનું છે. તો અહીં તમે ડાબી બાજુ લઈ અને જમણી બાજુ આપણે સાબિત કરશું. ડાબી બાજુની અંદર tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 2/11 આપણને આપ્યા છે. તો એને ડાબી બાજુમાં આપણે લઈ અને હવે આપણે એનું સાદુરૂપ આપશું. હવે તમે જોઈ શકશો કે બે tan ઇન્વર્સવાળા પદ છે, તો tan ઇન્વર્સવાળા પદ વચ્ચે સરવાળા કે બાદબાકી આવતા હોય તો આપણે સરવાળા બાદબાકીના સૂત્રો વાપરવા પડે. ઘણી વખત છે એ બે પદ tan ઇન્વર્સમાં જ હોય જરૂરી નથી, એકાદું સાઇનમાં હોય અથવા કોસમાં હોય તો તમારે એને ટેનમાં કન્વર્ટ કરી અને પછી એના ઉપર tan ઇન્વર્સના સૂત્રો વાપરી અને પછી સાબિત કરવું પડે. પણ અહીંયા તો ઓલરેડી ટેનમાં જ છે. તો હવે આપણી પાસે સૂત્રો સરવાળા બાદબાકીમાં tan ઇન્વર્સ માટેના 4 સૂત્રો છે. તો 4 સૂત્રોમાંથી કયું સૂત્ર લાગશે એ x અને y નો ગુણાકાર <1 છે, <1 છે કે equal to 1 છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. વચ્ચે માઇનસ તો છે નહીં એટલે આપણે માઇનસવાળા સૂત્રની વાત ન કરીએ. પહેલાં 3 સૂત્રોમાંનું કોઈ એક સૂત્ર લગાડવાનું છે. તો આ 1/2 એ છે એ x છે અને આ છે એ તમારા માટે y છે. તો આ બેયનો ગુણાકાર કરો તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, અથવા તો બેયનો ગુણાકાર કરશો તો બે કેન્સલ થઈ જશે, 1/11 આવશે. તો 1/11 જે મળશે એ લેસ ધેન કેવું થશે? 1 થશે. તો લેસ ધેન 1 એટલે પહેલું સૂત્ર લગાડવાનું, આપણે પાઈ પ્લસ વાળું નહીં લગાડવાનું. એ આપણું બીજું સૂત્ર છે xy <1 હોય ત્યારે. તો આપણે જોઈએ આને આપણે સૂત્ર લગાડીએ. તો tan ઇન્વર્સ 1/2 પ્લસ 2/11 ના છેદમાં 1 માઇનસ 1/2 ઇન્ટુ 2/11. અહીંયા આપણે xy <1 છે એટલે આપણે આ સૂત્ર લગાડ્યું છે. તો હવે આની અંદર આપણે છે એ લસા નથી લેવો, આપણે ચોકડી ગુણાકાર કરશું કે જેથી કરીને તમારે અહીંયા લસા બે કેન્સલ નહીં કરીએ. આપણે આનો અંશનો લસા થાય 11 × 22, એમ અહીંયા 11 × 22 કરીએ તો એ ઉડી જાય. જો અહીં બે ઉડાડ દો તો પાછા છેદમાં 11 જ વધે. તો પછી આપણે લસાની રીતે જવું પડે. એટલે બેટર રસ્તો શું રહે કે ચોકડી ગુણાકાર. 11 અહીં ગુણી દેવાના, સીધા ચોકડી ગુણાકાર જ કરવાનો તમારે આ રીતે. 11 × 11 વત્તા 2 × 4 ના છેદમાં આ બેયનો ગુણાકાર, બે કેન્સલ નથી કરવાના. 11 × 22 થશે આનો ગુણાકાર, 22 × 22 માઇનસ 1 × 2 એટલે 2 × 2. તો બરાબર tan ઇન્વર્સ ઓફ 11 ને 4 15 અને 22 માંથી 2 જશે એટલે 20. તો આમાં છેદ ઉડાડીએ એટલે tan ઇન્વર્સ ઓફ 5 તેરી 15 અને 5 24. તો આપણને tan ઇન્વર્સ 3/4 જમણી બાજુ આપણને મળી ગઈ. તો ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. તો અહીંયા એકદમ સરળતાથી આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ x ઇન્ટુ વાયનો ઉપયોગ કર્યો છે આપણે. આ x અને આ y છે આપણા માટે. એટલે સિમ્પલ ગણતરી છે, એકદમ સરળતાથી થઈ જાય. ચાલો હવે એના પછીનું 5મું ઉદાહરણ છે. એની અંદર જુઓ તો tan ઇન્વર્સ ઓફ cos ઓફ 1 માઇનસ sin x. આનું આપણે -3π/2 <x π/2 સાદું રૂપ આપવાનું છે, મતલબ સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે આને. જેટલે સુધી આપણે આગળ વધી શકીએ સરળ સ્વરૂપમાં ફેરવવાનું, મતલબ 12 tan ઇન્વર્સ છે અને આગળ મેં વાત કરી હતી એમ કે 12 પ્રતિવિધેય હોય. અંદર જો ત્રિકોણમિતીય પદો હોય તો તમારે ધારવાની જરૂર નથી. અંદર જો ઓલરેડી ત્રિકોણમિતીય પદો જ છે, આગળના આપણે ઉદાહરણ 3ની અંદર કર્યા હતા, તો સાઇન ઇન્વર્સની અંદરના પદ છે એ ચલ x વાળા હતા, તો ત્યારે ધારવાનું હોય છે તમારે x બરાબર ત્રિકોણમિતીય વિધેય. અહીંયા તમને ઓલરેડી tan ઇન્વર્સની અંદર ત્રિકોણમિતીય વિધેયો જ આપેલા છે, તો આના માટે તમારે ધારવાના નથી. ઓકે, તો આપણે લઈ કે tan ઇન્વર્સ ઓફ cos x ના છેદમાં 1 માઇનસ sin x. તો મિત્રો તમે અહીંયા જોઈ શકશો કે 1 માઇનસ sin x માટે કાંઈ સીધું સૂત્ર હોતું નથી આપણી પાસે. અહીંયા અંશમાં સીધું cos માટે આપણી પાસે આ 2-3 રીતે દાખલો થઈ શકે છે. એમાંની સહેલામાં સહેલી રીતે આપણે કરીએ તો અહીંયા આપણે 1 માઇનસ sin માટે સૂત્ર ન હોય, પણ જો 1 માઇનસ cos કે 1 પ્લસ cos આપણે થઈ જાય તો એના માટે આપણી પાસે સૂત્ર છે.
તો અહીંયા આપણે 1 પ્લસ કોસ કરવું હોય, મતલબ સાઇન બદલાવવી, અહીંયા નિશાની બદલાવવી છે અને વિધેય બદલાવવું છે. તો નિશાની બદલાવવી અને વિધેય બદલાવવું હોય તો તમારે π/2 પ્લસથી વિધેય બદલાવવાનું. જો નિશાની ન બદલાવી, માત્ર વિધેય જ બદલાવવું હોય તો π/2 માઇનસથી બદલાવવાનું. એટલે ઉપર છે એ આપણે લખશું કે સાઇન π/2 પ્લસ એક્સ. હવે જો સાઇન π/2 પ્લસ એક્સ એટલે કોસ એક્સ થશે. બીજા ચરણમાં સાઇન તો ધન જ હોય એટલે એને કાંઈ ફેર ન પડે. પણ અહીંયા 1 માઇનસ માઇનસ પ્લસ કોસ π/2 પ્લસ એક્સ થશે. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે સાઇન π/2 પ્લસ એક્સ બરાબર કોસ એક્સ થશે, જ્યારે કોસ π/2 પ્લસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થાય. તો આ માઇનસ સાઇન એક્સ થાય તો અહીં વચ્ચે પાછા પ્લસ થઈ જાય, એટલે પ્લસ કોસ π/2 પ્લસ માઇનસ સાઇન એક્સની જગ્યાએ આપણે પ્લસ કોસ π/2 પ્લસ એક્સ મૂક્યા છે. હવે આપણે એના માટે સૂત્ર લગાડશું તો tan ઇન્વર્સ ઓફ, હવે આ આખું પદ છે એને તમે આલ્ફા સમો, એટલે કે π/2 પ્લસ એક્સ છે એને તમારે આલ્ફા સમજવાનું. તો આલ્ફા સાઇન આલ્ફાનું સૂત્ર શું થાય તો કે 2 સાઇન α/2 ઇન્ટુ કોસ α/2. તો ખૂણો અડધો કરવાનો એટલે 2 સાઇન π/4 પ્લસ x/2 ઇન્ટુ કોસ π/4 પ્લસ x/2. એવું છેદ માટે સૂત્ર લગાડીએ તો 1 પ્લસ કોસ આલ્ફાનું સૂત્ર શું થાય તો કે 2 કોસ સ્ક્વેર α/2 પ્રમાણે 2 કોસ સ્ક્વેર π/4 પ્લસ x/2. જો ખૂણો અડધો થાય છે એટલે આને 2 વડે ભાગીએ તો અહીં 2 વડે ભાગો એટલે π/4 અને આ x/2 થઈ જશે. એટલે ખૂણા બધે જ π/2 પ્લસ એક્સ હતા એના π/4 પ્લસ x/2 થઈ ગયા છે, ખૂણા અડધા થયા છે. એવું લાગે તો આપણે અહીંયા સૂત્ર પણ લખી દઈએ કે ભાઈ સાઇન આલ્ફા બરાબર 2 સાઇન α/2 ઇન્ટુ કોસ α/2 સૂત્ર લગાડ્યું છે, અને 1 પ્લસ કોસ આલ્ફા હતા એની જગ્યાએ 2 કોસ સ્ક્વેર α/2 સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. તો હવે તમે અહીંયા કેન્સલ જે થતું હોય કેન્સલ કરી નાખીએ, 2 કેન્સલ થઈ જશે, 1 કોસ કેન્સલ થઈ જશે. તો વધ્યું શું આપણી સામે તો કે tan ઇન્વર્સ ઓફ એક સાઇન ઉપર વધ્યું છે અને છેદમાં છે એ કોસ વધ્યું છે, તો કે સાઇન અપોન કોસ એટલે tan થશે, એટલે tan π/4 પ્લસ x/2. હવે શું કરવાનું તો કે આ ટેનની અંદરનું જે પદ π/4 પ્લસ x/2 છે એ tan ઇન્વર્સના વિસ્તારમાં છે કે નહીં એ આપેલી શરત લઈ અને ચેક કરીએ આપણે. શરત આપણને આપી છે અહીંયા લઈએ આપણે કે -3π/2 લેસ ધેન x લેસ ધેન π/2. તો અહીંયા હોય એવું પદ તમારે વચ્ચે બનાવવાનું છે. એના માટે આપણે શું કરવું પડશે તો કે પહેલાં એક્સવાળા પદ ઉપર જુઓ તો એક્સવાળા પદના ગુણકમાં અથવા તો ભાગાકારમાં કેટલા છે તો કે એક્સના ભાગાકારમાં 2 છે, એટલે પહેલાં x/2 બનાવવા માટે તમારે બધાને 2 વડે ભાગવા પડશે. એટલે હું બધાને 2 વડે ભાગીશ તો -3π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/4 થશે. અને હવે એમાં π/4 ઉમેરશો તો આમાં π/4 ઉમેરશો એટલે હું ડાયરેક્ટ લખું તો -π/2 થશે લેસ ધેન π/4 પ્લસ x/2 લેસ ધેન π/2. આમાં π/4 ઉમેરશો એટલે π/4 -3π/4 એટલે -π/2 થશે, અને અહીંયા વચ્ચે π/4 પ્લસ x/2 ને π/4 વત્તા π/4 એટલે π/2 થશે. તો હવે તમે જો અહીંયા છે એવું વચ્ચે પદ બની ગયું છે, તો વચ્ચે પદ બની જાય પછી તમારે છેડા જોવાના કે -π/2 થી π/2 -π/2 થી π/2 એ tan ઇન્વર્સના વિસ્તારમાં આવી ગયું તો કે હા એના વિસ્તાર જેટલું જ થયું છે તો એના વિસ્તારમાં આવી ગયું કહેવાય. તો tan ઇન્વર્સ અને tan દૂર થાય અને એનું સંયોજન મળશે આપણને π/4 પ્લસ x/2. આ આપણી રાઇટ હેન્ડ સાઈડ થઈ. એટલે સરળતાથી જે સહેલામાં સહેલી રીતે થઈ શકે એનો આપણે ઉપયોગ કર્યો છે કે ઓછામાં ઓછા સ્ટેપથી આ રીતે તમે કરો તો કરી શકો. અહીંયા આપણે જો વિધેય બદલાવ્યું છે એ તમે ખાસ જોજો. ઉપર સાઇનના π/2 પ્લસથી π/2 પ્લસ એટલે કર્યું છે ઉપર છેદમાં જો કોસ સ્ક્વેર આવે તો સીધું જ સાઇન અપોન કોસ થઈ જાય. નહીં તો શું કરવું પડશે તમે π/2 માઇનસથી બદલાવશો તો પણ ચાલે. π/2 માઇનસથી બદલાવ્યા પછી તમારે પાછું અહીંયા કોટ થશે, ઉપર છે એ સાઇન આવશે તો સાઇન ઉડી જાય તો કોસ અપોન એક સાઇન વધશે તો એ કોટ થાય. કોટને વળી પાછું તમારે બાર tan ઇન્વર્સ છે એટલે ફેરવવું પડશે, એટલે 10માં ફેરવવા માટે વળી પાછું π/2 માઇનસ કરવું પડશે. એટલે એ ન કરવું પડે એટલે મેં પહેલેથી જ આ સૂત્રનો ઉપયોગ કરી અને π/2 પ્લસ એક્સથી આપણે વિધેય બદલાવી નાખ્યું છે.
એટલે આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. એક વખત બધા છે એ નોટ ડાઉન કરી લેશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીનું છઠ્ઠું ઉદાહરણ છે. એની અંદર કોટ ઇનવર્સ 1/√x² - 1 x > 1 ને સાદા સ્વરૂપમાં દર્શાવો. અને આપણે આગળ કર્યું હતું એમ સરળ સ્વરૂપમાં, પણ આગળનું જે આપણે ઉદાહરણ જોયું હતું એની અંદર પ્રતિવિધેયની અંદર ત્રિકોણમિતિય પદો હતા, એટલે આપણે ડાયરેક્ટ સૂત્રનો જ ઉપયોગ કર્યો હતો. પણ અહીંયા તમે જોશો તો 1/√x² - 1 છે, તો મતલબ કે અહીંયા ચલ x વાળા પદો છે, અંદર ત્રિકોણમિતિય પદો નથી. તો આપણે આના માટે ધારવું પડશે. તો x બરાબર sec θ ધારીશું આપણે આમાં, કારણ કે x² - 1 આવું નિત્યસમ છે એ અંદર કોના માટે બને? તો કે cosec² θ - 1 બરાબર cot થઈ શકે, અને sec² θ - 1 બરાબર tan square θ થઈ શકે. તો આ વર્ગમૂળે દૂર થવું જોઈએ, અને વિધેય 12 કોટ ઇનવર્સ છે તો અંદર કોટ બનવું જોઈએ. એટલે છેદમાં જો tan આવે તો 1/tan થાય, અને અંશમાં લઈ જઈએ આપણે તો એ એનો વ્યસ્ત થઈ જાય એટલે કોટ બની જશે. એટલે આપણે અહીંયા x બરાબર sec θ ધારશું. x બરાબર sec θ લેતા x બિલોંગ્સ ટુ r - -1 થી 1 વિવૃત અંતરાલ, જે સેકનો વિસ્તાર લખ્યો છે અને થીટાને કરતા બનાવો તો sec સામે જશે, એટલે sec ઇન્વર્સ x. તો θ બિલોંગ્સ ટુ sec ઇન્વર્સનો વિસ્તાર 0 થી π -π/2. હવે આપણે આ જે રકમ આપી હતી પદ લીધું કોટ ઇનવર્સ ઓફ 1/√x² - 1, એની અંદર x બરાબર sec θ આપણે મૂકીએ તો sec² θ - 1 થશે, અને sec² θ - 1 એટલે tan square θ, વર્ગમૂળ દૂર થયું એટલે અહીંયા આપણે ડાયરેક્ટ tan θ લખ્યું છે, અને 1/છેદમાં tan θ એટલે cot θ, અને કોટ ઇનવર્સ અને કોટ કેન્સલ કરીએ તો અહીંયા આપણને θ મળ્યું. θની જગ્યાએ ફરી પાછું sec ઇનવર્સ x મૂકી દઈએ. તો આપણે જોઈતું હતું એનું સરળ સ્વરૂપ છે, રાઈટ હેન્ડ સાઈડ નહીં, માત્ર એનું સરળ સ્વરૂપમાં, તો એનું સરળ સ્વરૂપ છે એ sec ઇન્વર્સ x મળ્યું કહેવાય આપણને. એ જ રીતે હવે એના પછીના ઉદાહરણ નંબર 7ની અંદર તો આમાં સાબિત કરવાનું છે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x upon 1 - x² બરાબર tan ઇન્વર્સ ઓફ 3x - x³ upon 1 - 3x². આમાં પણ તમે અંદર પદો છે જમણી બાજુ લઈને ડાબી બાજુ પણ લઈ આવી શકો, ડાબી બાજુ લઈને જમણી બાજુ પણ લઈ આવી શકો, અથવા તો ડાબી જમણી બાજુ અલગ અલગ પણ કરી શકો, ધારીને કરો તો એના માટે. તો આની અંદર છે એ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ અને રાઈટ હેન્ડ સાઈડ લઈ આવશું, ડાયરેક્ટ જ સૂત્ર લગાડશું. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ 2x upon 1 - x² ઉપર આ આપણા માટે x, અને આખું પદ છે એને y સમજો તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y માટે પહેલું સૂત્ર આપણે લગાડીએ તો tan ઇન્વર્સ x પ્લસ y upon 1 - x into y પ્રમાણે સૂત્ર લગાડ્યું છે આપણે. અહીં બાજુમાં એવું લાગે તો સૂત્ર લખી દઉં છું. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ ઓફ x પ્લસ y ના છેદમાં 1 - x into y. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. હવે એમાં આપણે લસા લઈ લેશું. તો આ અહીંયા ગુણી નાખશું એટલે આ 1 સાથે x નો ગુણાકાર થશે એટલે x થશે, અને -x² ગુણ્યા x એટલે -x³ અને વત્તા અંશમાં 2x હતા એમનો. પછી અહીંયા છેદમાં છે એ આપણે આ 1 - x² લસા લેશું એટલે 1 સાથે ગુણાશે તો 1 ગુણ્યા 1 - x² એટલે 1 - x² અને માઇનસ x ગુણ્યા 2x એટલે -2x² થશે. હવે અંશમાં x અને 2x નો સરવાળો 3x માઇનસ x³ ના છેદમાં 1 એમનો, અને x² અને -2x² એનો બે માઇનસ છે એટલે બેનો સરવાળો થશે તો -3x² મળશે આપણને. તો એ જ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે, એટલે સરળતાથી છે એ તમે આ બતાવી શકો એવું છે. સૂત્ર જ ખાલી એપ્લાય કરવાનું છે ને થોડું સાદું રૂપ આપવાનું છે. અહીંયા બેનો છેદ છે એ કેન્સલ થઈ ગયો હોય, આપણે લસા લીધો હોય એની અંદર. હવે એના પછીનું 8મું ઉદાહરણ છે. તો 8મું ઉદાહરણ એકદમ સહેલું છે, બે જ સ્ટેપનો દાખલો છે માત્ર, કે cos ઓફ sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x જ્યાં mod x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 ની કિંમત શોધવાની છે આપણે. તો આપણે આખું વિધેય જે હતું આપ્યું છે પદ એ લીધું. હવે આપણે જાણીએ છીએ કે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x એ તો કોટી સૂત્ર છે, એના બરાબર શું થાય π/2 થશે. એટલે આ લખી શકીએ આપણે cos ઓફ π/2 કોના આધારે? તો કે કોટી સૂત્ર sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x બરાબર π/2. તો cos π/2 કેટલું થશે? તો કે 0.
એટલે આનું મૂલ્ય 0 મળશે. એટલે એકદમ બેઝ સ્ટેપનો દાખલો છે. આવું પછી અહીંયા અંદર છે એ કોઈ પણ કોટી સૂત્ર આપેલું હશે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x તો પણ આ π/2 જ થશે. પછી tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ હશે તો પણ π/2 જ થશે. પણ પાછળની શરત એને અનુરૂપ હોય. sec ઇન્વર્સ x ને cosec ઇન્વર્સ માટે mod x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 હોય. tan ઇન્વર્સ વાળું હોય તો x બિલોંગ્સ ટુ r હોય. sin ઇન્વર્સ cos ઇન્વર્સ હોય તો mod x લેસ દેન 1 આપ્યા હોય. ઓકે, એટલે એ તો એના પ્રદેશ પ્રમાણે જ શરત આપી હશે, તમારે કંઈ કરવાનું નથી. એટલે sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x π/2 અને એનું મૂલ્ય આપણને 0 મળ્યું. તો 7મું ઉદાહરણ સુધી 8મા ઉદાહરણ સુધી આપ સૌને સમજાઈ ગયું હશે. તો આ બધા જ છે એ નોટ ડાઉન કરી લ્યો અને એક વખત વ્યવસ્થિત છે એ લખી અને પ્રેક્ટિસ તમારા હાથથી જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી કંઈ કામનું નથી. એટલે મિત્રો દરરોજ છે હવે ભણવાનું છે એ તમારું શેડ્યુલ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયો છે. તો બધા મિત્રો છે એ ખાસ છે એ બધા પ્રેક્ટિસ ખાસ કરે. પ્રેક્ટિસ વગર નકામું છે. રફ બુકની અંદર આની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. શીખી લીધા પછી જ્યાં સુધી પ્રેક્ટિસ ન થાય ત્યાં સુધી તમારી હેબિટમાં ન આવે ને તમારી આવડતમાં એ ક્યારેય ન આવી શકે. એટલે મિત્રો પ્રેક્ટિસ જરૂરી છે. પછી આના જેવા દાખલા હોય તો એ તમે એના ઉપર એપ્લાય કરતા શીખી શકો એના આધારે. ઓકે, તો આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. તો આજનું સેશન છે, આપણો પીરિયડ છે એ મિત્રો અહીંયા જ આપણે પૂરો કરશું. આવતા પીરિયડની અંદર ફરી પાછા મળીશું. ગુડ બાય બધા મિત્રોને.